નમસ્કાર મિત્રો, આજે આપણે નવું એક ચેપ્ટર 19મું ઉત્સર્ગ પદાર્થો અને તેનો નિકાલ એના વિશે થોડીક ચર્ચા કરવા માટે પ્રયત્ન કરીશું. ઘણા સમય પછી ગવર્મેન્ટની પોલિસી પ્રમાણે લોકડાઉન પરિસ્થિતિ હોવાના પરિણામે આપણે વિડીયો દ્વારા અભ્યાસ કરવા માટે પ્રયત્ન કરવાના છીએ. એમાં ચેપ્ટર 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ એના વિશે આપણે થોડોક અભ્યાસ કરવાના છીએ. ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ તમે શબ્દથી વાકેફ છો અને લગભગ એના વિશે ઘણી બધી બાબતો તમે જાણો છો. ઉત્સર્ગ પેદાશો એટલે માનવ શરીરની અંદર વિવિધ પ્રકારની ચયાપચય ક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થતો નકામા પદાર્થો, જેને ઉત્સર્ગ પેદાશ તરીકે ઓળખીએ છીએ. નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો છે જેનો શરીરમાંથી નિકાલ કરવો ખૂબ જરૂરી બને છે. તેથી એના નિકાલ કઈ રીતે થતો જોવા મળે છે એના વિશે આપણે અહીંયા થોડીક માહિતી મેળવવાના છીએ. ટેક્સ્ટબુક પ્રમાણે આપણે આગળ વધીશું. પ્રાણીઓ ચયાપચય ક્રિયાઓ કે વધુ પડતા અંતઃગ્રહણ દ્વારા, વધુ પડતો અંતઃગ્રહણ એટલે વધારે પડતો ખોરાક લેવાના પરિણામે એ ચયાપચય ક્રિયાઓ થોડી મોડી થતી જોવા મળે છે. ઝડપથી ચયાપચય ક્રિયાઓ બધા ખોરાકનું પાચન કરવા માટે પ્રયત્ન કરે છે, પણ વધુ પડતા ખોરાકના પરિણામે, વધુ ચયાપચય ક્રિયા ન થવાના પરિણામે એ ખોરાક જઠરમાં પડી રહે છે અને એના પરિણામે એમાંથી વિવિધ પ્રકારના આડપેદાશ ધરાવતા નાઇટ્રોજનયુક્ત વાયુઓ તૈયાર થતા હોય છે, જે જુદા જુદા પ્રકારે શરીરમાં નુકસાન ઉત્પન્ન કરતા હોય છે. તો આવા પ્રમાણે વધુ પડતા અંતઃગ્રહણ દ્વારા એમોનિયા તૈયાર થાય, યુરિયા તૈયાર થાય છે, યુરિક એસિડ બને છે, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને વિવિધ પ્રકારના આયનો તૈયાર થતા હોય છે, જે આપણે અહીંયા સમજવા માટે પ્રયત્ન કરીશું. હવે આયનો કયા છે? તો Na+, K+, ક્લોરીન માઇનસ. Na+ એટલે સોડિયમ, પોટેશિયમ અને ક્લોરીન આયનો તૈયાર થતા હોય છે, જે શરીર માટે વધુ પડતા હોય તો નુકસાન કરતા બને છે. ફોસ્ફેટ, સલ્ફેટ વગેરેને એકઠા કરે છે. એટલે ખાસ આપણે ધ્યાનમાં એ લઈ શકાય છે કે વધુ પડતી ચયાપચય ક્રિયાના પરિણામે શરીરની અંદર વિવિધ પ્રકારના આડપેદાશ ઉત્પન્ન કરતા પદાર્થો તૈયાર થાય છે અને એ પદાર્થો અહીંયા આપણને એક લિસ્ટ પ્રમાણે આપવામાં આવેલા છે. હવે એક બીજી બાબત એ છે કે ઉત્સર્જનની પ્રક્રિયા દ્વારા જો દેહજળના ઘટકોનું નિયમન ચયાપચય અથવા નકામી પેદાશોના નિકાલ દ્વારા થતો જોવા મળે છે. એટલે આ જે પદાર્થો આપણને ઉત્પન્ન થયેલા જોવા મળે છે એ વિવિધ પ્રકારે આડપેદાશ તરીકે ઉત્પન્ન થાય છે અને એનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતો હોય છે. આશ્રુતિ નિયમન દ્વારા કોષોમાં પાણીનું પ્રમાણ અને આયનોની સાંદ્રતાનું નિયમન થાય છે. આપણા શરીરની અંદર વિશિષ્ટ પ્રકારના કેન્દ્ર જોવા મળે છે, જેને આશ્રુતિ નિયમન કેન્દ્રો તરીકે ઓળખવામાં આવે છે. અને એ કેન્દ્રો દ્વારા આપણા શરીરના દરેક કોષોમાં રહેલું પાણીનું પ્રમાણ અને વિવિધ પ્રકારના આયનોનું પ્રમાણ છે એ જાળવી રાખવા માટે પ્રયત્ન કરવામાં આવતો હોય છે. તો આ પ્રમાણે આપણા શરીરમાંથી વિવિધ પ્રકારના આયનોનું નિકાલ કરવામાં આવે છે અને જાળવવામાં પણ આવતો હોય છે. તો આવા પદાર્થો છે એ ઉત્સર્જન અને આશ્રુતિ નિયમન દ્વારા એનું યોગ્ય જાળવણી કરવામાં આવતો હોય છે. તો ઉત્સર્જન અને આશ્રુતિ નિયમન દ્વારા યોગ્ય જાળવણી કરવાની ક્રિયા છે એને આપણે સમસ્થિતિ તરીકે ઓળખીએ છીએ. સમસ્થિતિ એટલે આપણા શરીરની સ્થિરતા. શરીરમાં યોગ્ય વધારાના ઘટકો ન બને, એનો નિકાલ થાય અને જરૂરી ઘટકો શરીરમાં જળવાઈ રહે, એને આપણે ચોક્કસ શું કહી શકીએ? સમસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે
આ પદાર્થો જે ઉત્પન્ન થાય છે એનો પદાર્થોનો સંપૂર્ણ અથવા અંશતઃ નિકાલ થવો જરૂરી છે. હવે આ પ્રકરણની અંદર આપણે વિવિધ પ્રકારના પદાર્થો સાથે વિશેષ અર્થમાં સામાન્ય નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોના નિકાલની ક્રિયાવિધિનો અભ્યાસ કરવામાં આવશે, જે આપણે અહીંયા ક્રમશઃ અભ્યાસ કરવાના છીએ. હવે આ પદાર્થો મોટાભાગે સંપૂર્ણ કે થોડી માત્રામાં શરીરમાંથી નિકાલ થવો જરૂરી બને છે. હવે જુદી જુદી ક્રિયાઓ દ્વારા આ બધા જે પદાર્થો ઉત્પન્ન થયા છે એનો યોગ્ય ક્રિયાવિધિઓ દ્વારા એનો નિકાલ કરવામાં આવતો હોય છે. જો કે આગળ આપણે અભ્યાસ કરવાના છીએ, પણ અહીંયા આપણને યોગ્ય પદ્ધતિઓ આપવામાં આવી નથી, તો ક્રમશઃ આપણે એને અભ્યાસ કરવા માટે આગળ પ્રયત્ન કરવાના છીએ. હવે આ પ્રકરણની અંદર સામાન્ય અર્થમાં નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોની નિકાલની ક્રિયાવિધિનો અભ્યાસ કરવામાં આવશે. પ્રાણીઓ દ્વારા ઉત્સર્જિત કરવામાં આવતો નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો મુખ્યત્વે એમોનિયા, યુરિયા અને યુરિક એસિડ સ્વરૂપે હોય છે. હવે વિવિધ પ્રકારના જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ દ્વારા શરીરમાં ઉત્પન્ન થયેલો ઉત્સર્ગ પદાર્થો છે, જેને ઉત્સર્જિત કરવામાં આવતો હોય છે, જે વિવિધ પ્રકારની ચયાપચય ક્રિયાઓ દ્વારા એ નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો મુખ્યત્વે કયા હોય છે? પ્રાણીઓની અંદર મુખ્ય 3 સ્વરૂપે હોય છે. એક એમોનિયા, બીજો છે યુરિયા અને ત્રીજો છે યુરિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર સૌથી વધુ ઝેરી સ્વરૂપે જોવા મળતો હોય તો એમોનિયા ખૂબ ઝેરી સ્વરૂપનો ઉત્સર્ગ પદાર્થ તરીકે ઓળખાય છે અને તેના નિકાલમાં મોટા પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહેતી હોય છે. એટલે એમોનિયા ડ્રાય વાતાવરણની અંદર સ્પષ્ટ રીતે મુક્ત કરી શકાતો નથી. એમોનિયા નિકાલ કરવો હોય તો એને વધુ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે, કારણ કે એ પાણીની અંદર દ્રાવ્ય છે. એટલે શરીરમાં પ્રાણીને કોઈ પણ પ્રકારની વધુ પ્રમાણમાં નુકસાન થતું નથી. એટલે એમોનિયા ખૂબ ઝેરી સ્વરૂપે પદાર્થ છે. તેના નિકાલ માટે પાણીની જરૂરિયાત રહે છે. જ્યારે યુરિક એસિડ ઓછો ઝેરી છે તો યુરિક એસિડ ઓછો બિલકુલ મંદ દ્રાવણ તરીકે જોવા મળે છે, પણ યુરિયા થોડોક ઝેરી પદાર્થ તરીકે હોય છે, જેના નિકાલમાં પાણીનો અલ્પ વ્યય થાય છે. એટલે કે યુરિક એસિડના નિકાલ માટે બિલકુલ ઓછા પ્રમાણમાં પાણીનો વ્યય થતો હોય છે. તો આ પ્રકારની પ્રક્રિયાઓ આપણે અહીંયા જોવા મળતી હોય છે. જનરલી યુરિયા અને જુદા જુદા પ્રકારના વાયુઓ ઉત્સર્ગ એકમો તરીકે જોવા મળે છે. જે કેવી રીતે તેનો નિકાલ કરવામાં આવતો હોય છે એ પદ્ધતિ આપણે અહીંયા થોડીક સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો આ પદાર્થોનો સંપૂર્ણ કે થોડી માત્રામાં શરીરમાંથી નિકાલ કરવો જરૂરી બને છે. પહેલું, વાયુ સ્વરૂપમાં CO2નો નિકાલ થાય છે. હવે વાયુ સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડનો નિકાલ થાય છે. તો કોના દ્વારા? શ્વસન દ્વારા. આપણે આગળ ચેપ્ટર ભણી ચૂક્યા છીએ. મળનો નિકાલ થાય છે, ઘન સ્વરૂપમાં થાય છે. મળ પાચન તંત્ર દ્વારા મોટા આંતરડાની અંદર જમા થતું જે મળ છે, ઘન સ્વરૂપે હોય છે, એનો પણ નિકાલ કરવામાં આવે છે, જે મળોત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે, જે પાચન તંત્ર તરીકે ઓળખાતો ભાગ છે. ત્રીજા નંબરમાં મુખ્યત્વે નાઇટ્રોજનયુક્ત નકામા દ્રવ્યો છે એ એમોનિયા, યુરિયા, યુરિક એસિડ પ્રવાહ સ્વરૂપમાં નિકાલ પામે છે, જેને ઉત્સર્જન કહે છે. એટલે આપણી ચોપડીની અંદર જે પ્રાણીઓ વિશેની વિગત આપવામાં આવેલી છે, એમોનિયા, યુરિયા અને યુરિક એસિડ એ મુખ્યત્વે પ્રવાહી સ્વરૂપમાં નિકાલ કરવામાં આવતો હોવાથી તેને ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવતો હોય છે, જે આપણે અહીંયા ક્રમશઃ જોઈ શકીએ છીએ. હવે આગળ જઈએ. એમોનિયાના ઉત્સર્જનની નિકાલની પ્રક્રિયાને એમિનોટેલિસમ કહેવામાં આવે છે. ખાસ અહીંયા અંડરલાઇન કરજો, એમિનોટેલિસમ. એટલે જે પ્રાણીઓ એમોનિયાનું ઉત્સર્જન દ્રવ્ય તરીકે નિકાલ કરતા હોય એવા પ્રાણીઓને એમિનોટેલિસમ કહેવામાં આવે છે, અથવા એમોનિયા ત્યાગી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો આ પ્રમાણેના ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવા પ્રમાણે
આ પ્રાણીઓને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલો એમોનિયાનો ત્યાગ કરતા હોય તો એવા પ્રાણીઓને એમોનિયા ત્યાગી પ્રાણીઓ કહેવામાં આવે છે. યુરિયાનો ત્યાગ કરતા હોય એવા પ્રાણીઓને યુરોટેલિક અથવા યુરિયા ત્યાગી પ્રાણી કહેવામાં આવે છે. યુરિક એસિડનો ત્યાગ કરતા હોય તો તેવા પ્રાણીઓને યુરિક એસિડ ત્યાગી પ્રાણી તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો આવા જુદા જુદા સ્વરૂપમાં વહેંચવામાં આવે છે અને આ ફકરો પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. જે 3 પ્રકારે ઉત્સર્જન થાય છે પ્રાણીઓમાં, એ 3 પ્રકાર માટે ઉપયોગી છે, એટલે આપણે એને તૈયાર કરવાનું છે. ઓકે, આગળ જઈએ. એમોનિયાના ઉત્સર્જન પ્રક્રિયાને એમિનોટેલિસમ કહેવામાં આવે છે. ઘણી બધી અસ્થિ મત્સ્યો, જલીય ઉભયજીવીઓ અને જલીય કીટકો એમિનોટેલિક પ્રકૃતિના છે. તો એમિનોટેલિસમ એમોનિયા ત્યાગી પ્રાણીઓ કયા પ્રકારના છે? તો અસ્થિ મત્સ્યો, જલીય ઉભયજીવીઓ અને જલીય કીટકો એ એમોનિયા ત્યાગી પ્રાણીઓના ઉદાહરણ તરીકે આપવામાં આવ્યા છે. તો મોટાભાગે ઉભયજીવીના ટેડપોલ છે, જલીય કીટકો છે, અસ્થિ મત્સ્યો છે. આ બધા પ્રાણીઓ એમોનિયાનો ત્યાગ કરે છે. હવે એમોનિયા સરળતાથી દ્રાવ્ય થવાને કારણે, કારણ કે આ બધા પ્રાણીઓ ક્યાં વસવાટ કરે છે? પાણીમાં, જલીય છે. હવે જલીય હોય એટલે એમની આજુબાજુ પાણીનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે એમોનિયાનો ત્યાગ કરે છે ત્યારે એ સીધો જ એમોનિયા પાણીમાં ત્યાગ થાય છે અને એમોનિયા છે પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે. એના કારણે પ્રાણીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થતી નથી. પાણીમાં દ્રાવ્ય થવાના પરિણામે એમોનિયમ આયન તરીકે શરીરની સપાટી અથવા જારણની સપાટીમાંથી પ્રસરણ દ્વારા ઉત્સર્જિત થાય છે. હવે મોટાભાગે જલીય પ્રાણીઓ છે તો એ પ્રાણીઓ પાણીમાં વસવાટ કરે અને પાણીમાં આ ઉત્સર્ગ દ્રવ્યનો ત્યાગ કરે ત્યારે એ પ્રાણીઓ કયા સ્વરૂપે એમોનિયાનો ત્યાગ કરે છે? તો એમોનિયમ આયન તરીકે શરીરની સપાટી ઉપરથી અથવા જાલરની સપાટી, મત્સ્યોની અંદર જાલર હોય છે એટલે જાલરની સપાટીમાંથી પ્રસરણ દ્વારા આ એમોનિયા ઉત્સર્જિત કરે છે. મૂત્રપિંડો દ્વારા તેનો નિકાલમાં કોઈ પણ પ્રકારનો મહત્વની ભૂમિકા ભજવતા નથી. એટલે આ પ્રાણીઓની અંદર મૂત્રપિંડ હોય છે, પરંતુ આ ઉત્સર્ગ દ્રવ્યના નિકાલ માટે મૂત્રપિંડ કોઈ પણ પ્રકારની ભૂમિકા ભજવતા નથી. એટલે આપણે એ બાબત ખાસ ધ્યાનમાં લઈ શકીએ છીએ. હવે આગળ મોટાભાગના પ્રાણીઓ આપણે જોયા. હવે આગળ જઈએ જલીય અનુકૂલન, એટલે મોટાભાગે પ્રસરણ દ્વારા ઉત્સર્જિત થાય છે અને એમાં મૂત્રપિંડો તેના નિકાલમાં કોઈ પણ પ્રકારની ભૂમિકા ભજવતા નથી. હવે આગળ જઈએ સ્થલીય અનુકૂલન હેતુ, એટલે કે જમીન ઉપર વસવાટ કરનારા જે પ્રાણીઓ છે એ મોટાભાગે પાણીની જાળવણી કરવા માટે ટેવાયેલા હોય છે. એટલે કે પાણી વધુ પ્રમાણમાં વ્યય ન થાય એ ખૂબ જ અનુકૂળતા ધરાવતા જોવા મળે છે. પાણીમાં વસવાટ કરતા હોય એમાં પાણીનો વ્યય થાય તો એ પાણી કમ્પ્લીટ કરી શકે છે, સેટ કરી શકે છે, એટલે એમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી સર્જાતી નથી. પણ સ્થલીય અનુકૂલન હેતુ પાણીના સંરક્ષણ માટે ઓછા ઝેરી નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો જેવા કે યુરિયા અને યુરિક એસિડનું ઉત્પાદન જરૂરી છે. તો એમોનિયા દરેક પ્રાણીની અંદર તૈયાર થાય છે, પરંતુ જમીન ઉપર વસવાટ કરતા જે પ્રાણીઓ છે એમનામાં એમોનિયામાંથી કન્વર્ટ થઈ અને ઓછા ઝેરી યુરિયા અને યુરિક એસિડનું ઉત્પાદન કરતા હોય છે. તો આ એક ખૂબ જરૂરી ઘટના તરીકે ઓળખાય છે. સસ્તનો ઘણા સ્થલીય ઉભયજીવીઓ, સસ્તનો એટલે કે આપણે એમાં આવી જઈએ છીએ સસ્તન પ્રાણીઓ, ઘણા સ્થલીય ઉભયજીવી પ્રાણીઓ છે જેઓમાં દેડકો પણ આવે છે અને બીજા ઉભયજીવી પ્રાણીઓ અને દરિયાઈ મત્સ્યો મુખ્યત્વે યુરિયાનું ઉત્સર્જન કરે છે. દરિયાઈ માછલીઓ એટલે કે જે જમીન ઉપર પણ રહી શકે છે એવા પ્રકારના પાણીમાંથી બહાર આવી જમીન ઉપર વસવાટ કરતા પ્રાણીઓ છે એ મોટાભાગે યુરિયાનું ઉત્સર્જન કરે છે, જેથી તેમને યુરોટેલિક પ્રાણીઓ કહેવામાં આવતું હોય છે. તો યુરોટેલિક એટલે યુરિયા ત્યાગી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગે આવા પ્રાણીઓ જમીન ઉપર વસવાટ કરતા જોવા મળે છે. એના ઉદાહરણો ખાસ તમે ધ્યાનમાં લેજો. સસ્તન,
પછી ઘણા સ્થલજ ઉભયજીવી પ્રાણી અને દરિયાઈ મત્સ્ય એ યુરિયાનો ત્યાગ કરવા માટે ટેવાયેલા હોય છે, એટલે એને યુરોટેલિક પ્રાણી કહેવામાં આવતું હોય છે. આ પ્રાણીઓમાં ચયાપચય દરમિયાન ચયાપચય ક્રિયાઓ દ્વારા ઉત્પાદિત એમોનિયાનું યકૃતમાં યુરિયામાં રૂપાંતરણ થાય છે. હવે ખાસ બાબત અહીંયા એ સમજવાની છે કે આપણા શરીરની અંદર એમોનિયાનું યુરિયામાં રૂપાંતરણ કોણ કરે છે? તો આપણને અહીંયા વાક્ય આપી દીધું છે કે એમોનિયાનું યુરિયામાં રૂપાંતરણ કરતો અંગ એટલે યકૃત છે, અને યકૃત કોષો, યકૃત ખંડિકાઓ છે એ આ પ્રકારના એમોનિયાનું યુરિયામાં કન્વર્ટ કરી અને કિડની દ્વારા તેનો નિકાલ કરવામાં આવતો હોય છે. એટલે ઓછો ઝેરી પદાર્થ હોય એટલે કિડની ઉપર વધુ પ્રમાણમાં એનું કોઈ નુકસાન થતું નથી અને રુધિરમાં મુક્ત કરવામાં આવે છે. હવે યકૃત દ્વારા એમોનિયાનું યુરિયામાં રૂપાંતરણ થઈ અને પાછું વેનમાં દાખલ કરી રુધિરમાં આ યુરિયા મુક્ત કરી દેવામાં આવે છે, અને એ રુધિર પાછું મૂત્રપિંડમાં ગાળણ કરવા માટે પ્રવેશ પામે છે, જેને મૂત્રપિંડો દ્વારા ગાળણ કરી ઉત્સર્જિત કરવામાં આવતો હોય છે. એટલે એ રુધિર દ્વારા વેન જ્યારે કિડનીમાં દાખલ થાય ત્યારે કિડનીમાંથી એટલે કે મૂત્રપિંડમાં તેનું ગાળણ થાય છે, અને ગાળણ થઈ મૂત્ર દ્વારા આ યુરિયાને બહાર ત્યાગ કરવામાં આવતો હોય છે. આ પ્રાણીઓના મૂત્રપિંડના કોષાંતરીય દ્રવ્યમાં જરૂરી આશ્રુતિ સાંદ્રતાને જાળવવા માટે યુરિયાની કેટલીક માત્રા જાળવી રાખે છે. એટલે અમુક પ્રકારે બધો જ યુરિયાનો ત્યાગ કરવામાં આવતો નથી, પણ મૂત્રપિંડના કોષાંતરીય દ્રવ્ય એટલે કે મૂત્રપિંડની જ્યારે આપણે રચના જોઈશું એટલે તમને ખ્યાલ આવશે, પણ મૂત્રપિંડના વચ્ચે આવેલા કોષાંતરીય દ્રવ્ય, મૂત્રપિંડની અંદર આવેલા કોષીય ભાગો છે, એની અંદર અમુક પ્રકારનું દ્રવ્ય જળવાઈ રહેવું જરૂરી છે, અને એની અંદર આશ્રુતિ સાંદ્રતાને જાળવવા માટે યુરિયાના કેટલાક ઘટકો એની અંદર હોવા જરૂરી છે. એટલે મૂત્રપિંડના મજ્જક પ્રદેશ વચ્ચેના ભાગની અંદર આ યુરિયાના અમુક ઘટકો એની અંદર સ્થિર બને છે, જળવાઈ રહે છે. પૂરેપૂરો યુરિયાનો નિકાલ થતો નથી. શેના માટે? આશ્રુતિ સાંદ્રતા જાળવવા માટે. ત્યાર પછી બીજા પ્રાણીઓ છે, સરીસૃપો, પક્ષીઓ, જમીનની ગોકળગાય એટલે સ્નેલ આપણે કહીએ છીએ, જમીન ઉપર ચોમાસામાં ચાલતી હોય જમીન ઉપર તે સ્નેલ, અને કીટકો નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થનું એમોનિયામાંથી યુરિક એસિડનું રૂપાંતર કરી અને યુરિક એસિડનું પાણીના ન્યૂનતમ વ્યય દ્વારા ગોલકો અથવા લુગદી સ્વરૂપે ઉત્સર્જિત કરે છે. એટલે આવા પક્ષીઓ છે, સરીસૃપ, પક્ષી, જમીની ગોકળગાય અને બીજી વિવિધ પ્રકારના કીટકો છે, એ નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થ એમોનિયાનું યુરિક એસિડમાં કન્વર્ટ કરે છે, અને યુરિક એસિડનું પાણીનું બિલકુલ નોમિનલ ત્યાગ થાય એવા પ્રમાણમાં અર્ધઘન સ્વરૂપે તેનો ત્યાગ કરવા પ્રયત્ન કરે છે. તો કયા સ્વરૂપે? ગોલકો અથવા લુગદી સ્વરૂપે તે ઉત્સર્જિત કરે છે, જેથી તેમને યુરિકોટેલિક પ્રાણીઓ કહેવામાં આવે છે. યુરિકોટેલિક એટલે યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓ કહેવામાં આવતા હોય છે. તો આપણને મોટાભાગે આ બાબત ચોક્કસ ખ્યાલ આવી ગયો છે કે ઉત્સર્જન કરતા પ્રાણીઓ મોટાભાગે 3 પ્રકારના જોવા મળે છે. એક એમિનોટેલિક, બીજું છે યુરિયોટેલિક, અને ત્રીજું છે યુરિકોટેલિક પ્રાણી તરીકે ઓળખવામાં આવતું હોય છે. ત્યાર પછી આગળ એક જ મિનિટ. ત્યાર પછી મોટાભાગે પ્રાણીઓની અંદર, પ્રાણી સૃષ્ટિના સર્વેક્ષણની અંદર ઘણા બધા પ્રકારની ઉત્સર્ગીય રચનાઓ જોવા મળતી હોય છે. તો પ્રાણીઓનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે દરેક પ્રાણીના સ્ટ્રક્ચરની અંદર જુદા જુદા પ્રકારની ઉત્સર્ગીય રચનાઓ પણ જોવા મળતી હોય છે. આપણે પ્રાણી વર્ગીકરણનું જ્યારે ચેપ્ટર ભણેલા છીએ એની અંદર દરેક સમુદાયની અંદર ઉત્સર્જન અંગ તરીકે જુદી જુદી પ્રકારની ઉત્સર્ગીય રચનાઓ પ્રાણીઓમાં જોવા મળે છે, એવું આપણે આગળ જોઈ ચૂકેલા છીએ.
મોટાભાગના અપૃષ્ઠવંશીઓમાં આ રચનાઓ સરળ નલિકા સ્વરૂપે હોય છે. એટલે અપૃષ્ઠવંશી રચનાઓ તરીકે એમાં કેવી જોવા મળે છે? એક સરળ નલિકા સ્વરૂપે આવેલી હોય છે, જ્યારે પૃષ્ઠવંશીઓમાં જટિલ નલિકામય અંગો, જેને મૂત્રાપિંડો કહે છે, તે આવેલા હોય છે. તો પૃષ્ઠવંશીઓની અંદર કિડની, મૂત્રપિંડ અથવા ઉત્સર્જન અંગ તરીકે જટિલ નલિકામય અંગો જોવા મળતા હોય છે, જેને આપણે મૂત્રપિંડ તરીકે ઓળખીએ છીએ. આમાંની કેટલીક રચનાઓનો અહીંયા ઉલ્લેખ કરેલ છે. પહેલું, આદિ ઉત્સર્ગિકા અથવા જ્યોતકોષો પૃથુકૃમિઓ એટલે કે ચપટાકૃમિ, ઉદાહરણ તરીકે પ્લેનેરિયાની અંદર જોવા મળે છે. કેવા પ્રકારની ઉત્સર્ગિકા છે? આદિ ઉત્સર્ગિકા અથવા જ્યોતકોષ પૃથુકૃમિઓની અંદર જોવા મળે છે. બીજું, રોટિફોર્સ કેટલાક નુપુરકો અને શીર્ષ મેરુદંડીઓ એટલે કે એમ્ફિઓક્સસની ઉત્સર્ગ રચના છે. તો રોટિફોર્સ કેટલાક નુપુરકો અને શીર્ષ મેરુદંડીઓમાં પણ ઉત્સર્ગ રચના જોવા મળે છે, જે વિશિષ્ટ પ્રકારની ઉત્સર્ગ રચના એની અંદર આપેલી છે. પણ આની અંદર આપણને કેવા પ્રકારની ઉત્સર્ગીય રચના જોવા મળે છે એ બાબત આપણને આપવામાં આવેલી નથી. તો આપણે એને થોડીક સમજવા પ્રયત્ન કરીશું. તો પ્રાથમિક ઉત્સર્ગિકાઓ કહી શકાય. કેવી? પ્રાથમિક ઉત્સર્ગિકાઓ જ્યોતકોષો પૃથુકૃમિમાં જોવા મળતી ઉત્સર્ગીય રચનાઓ જોવા મળે છે. દાખલા તરીકે પ્લેનેરિયા, રોટિફોર્સ, કેટલાક નુપુરક અને શીર્ષ મેરુદંડી એટલે કે એમ્ફિઓક્સસની અંદર જોવા મળતા હોય છે. તો આ એક ઉત્સર્ગીય રચના કઈ? આદિ ઉત્સર્ગિકા અથવા જ્યોતકોષ તરીકે ઓળખાય છે. એ આ બધા જ પ્રાણીની અંદર જોવા મળતી હોય છે. હવે આદિ ઉત્સર્ગિકા એટલે શું? તો આપ્યું છે, આદિ ઉત્સર્ગિકાઓ પ્રાથમિક રીતે આયનિક અને પ્રવાહી કદ નિયમન એટલે કે જલ નિયમન સાથે સંબંધિત છે. અંડરલાઈન કરજો. આદિ ઉત્સર્ગિકાઓ એટલે પ્રાથમિક ઉત્સર્ગિકા તરીકે ઓળખી શકાય. પ્રાથમિક રીતે આયનિક અને પ્રવાહી કદ નિયમન એટલે આયનોનું કદ અને પ્રવાહીનું કદ નિયમન કરવા માટે વધારે પ્રમાણમાં આવી જાય તો તેનો નિકાલ કરી દે છે. કોના દ્વારા? જલ નિયમન તરીકે. જલ નિયમન સાથે સંબંધિત છે, કારણ કે આ પ્રાણીઓ ક્યાં વસવાટ કરે છે? પાણીમાં વસવાટ કરતા પ્રાણીઓ તરીકે જોવા મળે છે. અળસિયા અને નુપુરકોમાં નલિકામય ઉત્સર્ગ રચના જોવા મળતી હોય છે, કારણ કે અળસિયાની અંદર ઉત્સર્ગિકાઓ નલિકામય સ્વરૂપમાં ગૂંચળાકારની બનેલી હોય છે. નુપુરકની અંદર પણ અળસિયું નુપુરકમાં આવે છે. એટલે કે આવા પ્રાણીઓ ઉત્સર્ગીય રચના તરીકે ઉત્સર્ગિકા ધરાવતા જોવા મળે છે. ઉત્સર્ગિકા નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોનો નિકાલ અને પ્રવાહી અને આયનિક સંતુલનની જાળવણીમાં મદદ કરે છે. હવે આવી ઉત્સર્ગિકા છે એ પ્રાણીની અંદર નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોનો નિકાલ કરે છે, પ્રવાહીનો નિકાલ કરે છે અને આયનિક સંતુલનની જાળવણી કરવા પ્રયત્ન કરે છે. એટલે વિવિધ પ્રકારના આયનો શરીરમાં જળવાઈ રહે એ માટેનો પ્રયત્ન કરતા હોય છે. વંદા સહિત મોટાભાગના કીટકોમાં ઉત્સર્ગ રચના તરીકે માલ્પીજિયન નલિકાઓ આવેલ હોય છે. તો વંદાની અંદર વંદો કીટક તરીકે સંધિપાત સમુદાયનું પ્રાણી છે. આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. એની અંદર ઉત્સર્ગીય રચના તરીકે શું જોવા મળે છે? માલ્પીજિયન નલિકાઓ આવેલી હોય છે. માલ્પીજિયન નલિકાઓ નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોનો નિકાલ અને જલ નિયમનમાં મદદ કરે છે. એટલે આવી માલ્પીજિયન નલિકાઓ છે એ રુધિર ગુહા ઉપર ફ્લોટિંગ થયેલી છે અને રુધિરમાં રહેલી વિવિધ પ્રકારના નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો છે એ પાચન માર્ગની અંદર ઠાલવી અને તેનો નિકાલ કરવા પ્રયત્ન કરે છે અને જલ નિયમનમાં મદદ કરે છે. સ્તર કવચી જેવા કે ઝીંગામાં એન્ટેનલ ગ્રંથિ, ઝીંગો પ્રાણી છે એની અંદર એન્ટેનલ ગ્રંથિ અથવા હરિત ગ્રંથિ ઉત્સર્જનનું કાર્ય કરે છે. તો સ્તર કવચી પ્રાણીઓ તરીકે ઝીંગો આપવામાં આવ્યું છે અને ઝીંગાની અંદર અથવા એવા સમુદાયની અંદર આવેલા બીજા પ્રાણીઓ છે એમાં ઉત્સર્જન અંગ તરીકે એન્ટેનલ ગ્રંથિ, એન્ટેનલ ગ્લેન્ડ તરીકે ઓળખાય છે અથવા હરિત ગ્રંથિ તરીકે ઓળખાતી રચના જોવા મળતી હોય છે. તો આવા જુદા જુદા પ્રકારના પ્રાણીઓમાં જુદા જુદા પ્રકારની વિશિષ્ટ રચનાઓ નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોનો નિકાલ કરવા માટે ઉપયોગ થતો જોવા મળે છે. બીજું, હરિત ગ્રંથિને એન્ટેનલ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવતું હોય છે, જે સ્તર કવચી પ્રાણીઓમાં જોવા મળે છે. એનું ઉદાહરણ તરીકે તમારે લખવું હોય તો લખી શકાય છે કરચલો. ઝીંગો અને કરચલો
એ 2 પ્રાણીઓના નામ આપણે એની અંદર ચોક્કસ લખી શકીએ છીએ. તો આ પ્રમાણે આ પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય છે અને એ ઇમ્પોર્ટન્ટ છે, એટલે દરેક વિદ્યાર્થી ફરજિયાત આ વાંચે, તૈયાર કરે. આટલે સુધી આપણે અટકીએ છીએ. બાકીનું નેક્સ્ટ વિડીયોની અંદર સમાવેશ કરવા પ્રયત્ન કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.